પરિવાર તેમના કુટુંબજનો આ બધા આખું સર્વ કુટુંબ મળી અને કાઓ એમના પાછળ ભજન સત્સંગનો જે કાર્યક્રમ રાખ્યો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. પરમાત્મા આત્માને શાંતિ આલે. જો પણ જો જન્મ લે જો પરમાત્મા એમને સુખી રાખે એવી આપણે બધાની પ્રાર્થના. જેમ કે દરેકને જન્મ્યો એટલે મરવાનું નક્કી છે. ભય શેનું છે? મરવાનું. જન્મ એટલો મરવાના જ છે, પણ આપણો ભય શેનો છે? મરવાનું. જન્મવાનું તો પટી ગયું, આપણે જન્મે એટલે પછી રાજા થઈ ગયા, પણ જયારે મરવાનું છે એ નક્કી છે. પણ મરવું કોઈને ગમતું, આપણે બધાએ કહીએ પણ મરવું કોઈને ગમતું છે. કે પરમાત્માનું આ બંધારણ છે જન્મ ન મરે. પણ કોઈ સાચા સદગુરુ મળી જાય, આપણે કોઈ સાચા સદગુરુ મળે તો ઓમાંથી તમને છોડાવો ના કે તમારે સંશય તો હોય કે હજી થોડું જીવ્યો થવાનું. મરવું તો આખો દાડો વાદળી કરો પણ મરવું તો ન જ ગમે. કેવું છે પણ મરવું કોઈને ગમતું તોય સતોય તમે જુઓ તો ઘણા નહીં કહેતા ઋષિમાન પણ ખેતરમાં જો અને હેતેકનો ભારો ઉપાડ્યો ઉપડ્યો કે ના કરતા કે ભગવાન લઈ લે તો કે સારું. આવી અરજ કરી અંતરમાંથી પરમાત્મા તરત તેઓ પ્રગટ થયા. મુગટના ત્રિશૂળના આવું ધારણ કરી અને ડોશીબા ફાણા ઉભા રહ્યા. એટલે ડોશીબા કે તો તાચો કે હા 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 કોણ આવ્યું કે આવું કે ડોશીબા હાલ તમે મને યાદ કર્યો તો કે મને લઈ લે તો હારું. એટલે ડોશીબા કે ભાઈ આ તો ચોપડાની જીભ સદ વળી થઈ હોય કે આવા તો અમારા ગોમ કે બહુ રૂપી વાળા આવે છે, પણ આ તો ચોપડાની જીભ સદ કી વળી જઈ તાકી હવે આયા છે કે ઉપડાવતા જો. બોલો કૃષ્ણ કનૈયા ભગવાન થાય પણ ઉપડાવ પણ મરવું વાલું લાગતું. અરે આજ મારા
શંકર મહારાજે કહારીની ભક્તિ કે શિવના સાથે કે ઢેરો કાયર ધર્મનું કે કોમ નથી હોય આરે તો જમ ગેગો હોય ને ગેગો અને ના ભમરાનો સંગ થયો એટલે ભમરાઈને બહુ તે બધો ફૂલનો બાગ હતો ને ચંપો ચમેલી જાત જાતનો ફૂલ હતો ત્યાં ભમરાએ બહુ ફેવર્યો આ ગેગાને અને ફેવરી અને પછી બે ત્રણ દાડે પાસાઈના હસ્તાને સ્ટોર ઉપર લાવ્યો એટલે પૂછ્યું ગેગાને કે ભાઈ આપણે આ બધા બાગમાં ફર્યા તો તને જેવું રહ્યું એટલે કે મને કઈ સુગંધ આવી આવો અજાયબી ફૂલ અને તને કે બેગ ના આવી પણ કે ગોળી બહુ હંગાત લઈને આવ્યો છે જો આ ગોળી હંગાત લઈને આવ્યો તો એટલે હીરા એ પેલા બેકાય એમ આપણે પણ કોક લઈને આવ્યા શું એટલે કીધું તનના ઉજળા મનના મેલા દેખી રાજે જાય કળવો કળવો કે ઝેર પીધી તો કે અમૃત થઈ માટે મહાપુરુષો આપણને ખૂબ ટકોર કરી પણ પેલા તો રોક થઈ જવું પડે ભક્તિ કરવી હોય તો નક મેળાવે એવો કે મને કોક આવડી ગયું અને 10 વખત ગુરુના તળો 10 વખત ઉપદેશ લ્યો ને પણ જ્યાં સુધી તમને તમારામાં જ્યાં સુધી આપણે વિશ્વાસ જ નહીં એટલે વાત પૂરી થઈ ગઈ આ ભક્તિ શેની છે વચનની છે વિશ્વાસની છે કા ગુરુ કહું તો હાચું આ કેતા રાજ બધું હાચું જ હોય દરેકમાં અણુ અણુમાં પરમાત્મા એક જ રહેલો છે તમારામાં ચેકો મારે તો લોહી નીકળે મારામાં લોહી નીકળે કોઈ જુદું નીકળે તો પરમાત્મા એક જ જેવો કીડીમાં ઘાસીમાં હાલ કીધું કઈ રક્કળ કળાનો ઘરદાર એને કોઈ ઓળખી તો શકો હાડ મોસના બધું બનાવ્યું તાર લોહી તો બનાવીએ કો તમે ખાઈએ આપણે બધું ખાઈએ પણ લોહી પીએ છીએ ના અનાજ ખાઈએ છીએ ગમે તે ખો તમે પણ અંદર લોહી પરમાત્મા બનાવે કીધું કે નાળિયેરનું ઝાડ કેટલું ઊંચું હોય એમાં નાળિયેર આવે એમાં કેટલો પડ હોય ત્યાં પોણી કોને પૂરી ત્યાં કીડીનો વતેડો કોને બનાવે પરમાત્માએ બનાવેલી અક્કળ કળા છે હાલ બધા બોલ્યા દશરથજી મહારાજ પરમાત્મા કરે એવું આપણે પણ કરી શકીએ માટે આ જીવન મળ્યું છે વારંવાર મળવા નહીં